રાજ્યમાં ભેળસેળિયાઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ 35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત સુરત અને ડીસામાં દરોડા પાડીને શંકાસ્પદ ઘી અને તેલ ઝડપ્યું છે ડીસામાં 2 પેઢીઓમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લઈ 6,22,000થી વધુનો 987 લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો સુરતના કામરેજમાં ₹26 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપવામાં આવ્યો છે હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી એલસીબીએ ફૂડ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા જ્યાંથી 5,000 લીટરથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો તંત્ર દ્વારા શંકાસ્પદ ઘીના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા દારૂની મહેફિલ મામલે બાતમીના આધારે ડુમસમાં બાપુજીની વાડી ફાર્મ હાઉસમાં પડાઈ હતી રેડ એસીપીએ જણાવ્યું કે યુવતીનો જન્મદિવસ હોવાથી મિત્રોએ બર્થડે પાર્ટી રાખી હતી પોલીસે પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધીને દારૂ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી મોરબીમાં ખેતરડી ગામે જર્જરિત પાણીની ટાંકીનું ડેમોલિશન 20 વર્ષ જૂની અને જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ છે નવી ટાંકી બનાવવામાં આવતા જૂની ટાંકીનું સુરક્ષિત રીતે ડેમોલિશન કરવામાં આવ્યું પુરવઠા વિભાગ દ્વારા જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં હર્ષના પિતા ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચીને ગંભીર આક્ષેપ કર્યા પુત્રનો આપઘાત છે કે મર્ડર તેની તપાસ થાય તેવી માગણી કરી હર્ષ મજબૂત મનોબળનો હોવાથી આપઘાત ન કરી શકે તેવો પિતાનો દાવો છે કહ્યું ઘટનાના 2 દિવસ પહેલા જ ડિપાર્ટમેન્ટ હેડને લેખિત ફરિયાદ કરી હતી વડોદરામાં TV9ના રિયાલિટી ચેકમાં એસએસજી હોસ્પિટલમાં જ બેદરકારી સામે આવી કે જ્યાં કેટલાક સિક્યુરિટી ગાર્ડ પાસે ઓળખના આધાર પુરાવા અથવા આઈડી કાર્ડ નહોતા કેટલાક ગાર્ડ તો પોતે કઈ સિક્યુરિટી એજન્સી મારફતે ફરજ બજાવે છે તેની પણ માહિતી આપી શક્યા નહોતા ત્યારે તેઓના પોલીસ વેરિફિકેશન અંગે ગંભીર સવાલ ઊભા થયા રાજકોટ શહેરમાં અલગ અલગ સિક્યુરિટી એજન્સી અંગે TV9નું રિયાલિટી ચેક શહેરની 204 પૈકીની રૈયા ચોક પાસેની સાઈ સિક્યુરિટી એજન્સીના માલિક સામે ગંભીર ગુનો તો ખાનગી કંપનીમાં પોલીસ વેરિફિકેશન વગર પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરતા કાર્યવાહી કરવામાં આવી સુરતમાં ખાનગી સિક્યુરિટી એજન્સીઓની ઘોર બેદરકારી એસઓજી પાસે ખાનગી સિક્યુરિટી એજન્સીઓની અપૂરતી યાદી હોવાનું સામે આવ્યું 2022માં નોંધાયેલી 400થી વધુ સિક્યુરિટી એજન્સીઓની યાદીમાં કોઈ ફેરફાર નહીં પોલીસના ચોપડે રહેલા એજન્સીના એડ્રેસમાં અનેક વિસંગતતાઓ જોવા મળી 443 નોંધાયેલી સિક્યુરિટી એજન્સીમાંથી માત્ર 125 એજન્સી કાર્યરત છે સુરત શહેરમાં 304 હથિયારી અને 6,438 જેટલા બિન હથિયારી ગાર્ડ તૈનાત છે 38 નવી સિક્યુરિટી એજન્સીઓ દ્વારા અરજી કરવામાં આવી 2 વર્ષ પહેલા સુરતમાં ગેરકાયદેસર ચાલતી એજન્સી સામે ગુનો નોંધાયા હતા સુરતમાં અનેક એજન્સીના એડ્રેસ પર રિયાલિટી ચેક કરતા ઘોર બેદરકારી સામે આવી સુરત પાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પણ સિક્યુરિટી એજન્સીઓની બેદરકારી કોઈ પણ ગાર્ડ યુનિફોર્મ કે આઈ કાર્ડ વગર જોવા મળ્યા સાથે જ વેરિફિકેશન ન કરાયું હોવાનો પણ ખુલાસો થયો માર્કેટમાં સિક્યુરિટીમાં કામ કરતા લોકોને પણ પૂરતી માહિતી નથી 2 વર્ષ પહેલા વેરિફિકેશન કરાવ્યા બાદ કોઈ વેરિફિકેશન ન કરાવ્યાનો દાવો કર્યો ભાવનગરની સટી હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીના કારણે દર્દીઓ સ્વસ્થ થવાને બદલે વધુ બીમાર પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ખુલ્લામાં પડેલો સામાન વરસાદમાં ભીનો થતા મચ્છર માખી જેવા જંતુઓનો ઉપદ્રવ થવાની ભીતિ છે દર્દીઓના પરિવારજનો પણ ગંદકીના કારણે થઈ રહ્યા છે હેરાન ભાવનગરમાં શેત્રુંજી ડેમ અને બોર તળાવમાં સારા વરસાદને લઈને નવા નીરની આવક થઈ છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળું અને દૂષિત આવવાની ફરિયાદો પણ ઉઠી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપા દ્વારા અપાતું પાણી દુર્ગંધયુક્ત અને ડહોળું છે જેને લઈને ઝાડા ઉલટી તાવ જેવા રોગો ફેલાવાની ભીતિ વચ્ચે શુદ્ધ પાણીનું વિતરણ કરવા માંગ કરી છે તંત્રએ પણ સ્વીકાર્યું કે કેટલાક વિસ્તારોમાં ડોળા પાણીની ફરિયાદો મળતા દવાનો છંટકાવ સહિતની ક્લોરીન ટેબ્લેટ ફટકડીનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ રોગચાળો ન ફેલાય અને શુદ્ધ પાણી મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યાનો તંત્રનો દાવો છે લોકોને પાણી ઉકાળીને પીવાની અપીલ કરવામાં આવી આણંદમાં પેટલાદના બામરોલી ગામે 20 દિવસથી છે જળબંબાકારની સ્થિતિ ગામની ગલીઓમાં આંગણવાડી શાળા દરેક જગ્યાએ ભરાયેલા છે દુર્ગંધયુક્ત પાણી
કેડસમાં પાણી અને ઢીચણ સવામાં દૂષિત પાણીથી અવરજવર ન કરી શકતા ગ્રામજનો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા. ગામમાં ભરાયેલા પાણીની વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી છે. પાણીમાં મગર હોવાના ભયના કારણે જીવનું જોખમ પણ વધ્યું છે. દુર્ગંધયુક્ત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ. રાજ્યકક્ષાના પ્રધાન, નાણાપ્રધાન અને પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે પાણી નીકળી ગયાનો દાવો કર્યો. જોકે તંત્ર અને સત્તાધીશોના દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ. વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ માફિયા બન્યા છે બેફામ. NECLની કેનાલમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતા ખળભળાટ. લીલા રંગના પાણીને લઈને લોકોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ છે, એવી ભીતિ છે. ગંભીર બેદરકારીના કારણે લોકો અને પશુઓના જીવને જોખમ. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્કાળજી બદલ ગ્રામજનોમાં ભારે રોષ છે. ઝેરી પ્રવાહી છોડનાર કંપની સામે કાર્યવાહીની માંગ.